ઇન્ડિયન ઓઇલ યુટીટી એક પ્રીમિયર લીગ સિઝન 6માં 14 દેશોના 48 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં 16 ઓલિમ્પિયન્સનો રમી રહ્યા છે. ઇન્ડિયન ઓઇલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ સિઝન અધોરેખિત 6-31 મેના રોજ શરૂ થવા જઈ રહી છે, જેમાં ભારતીય અને આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ ભાગ લેશે. ઓપનિંગના દિવસે દબંગ દિલ્હી ટીટીસીનો મુકાબલો જયપુર પેટ્રિયોટ્સ સામે થશે. ત્યારબાદ ડેમ્પો ગોવા ચેલેન્જર્સનો મુકાબલો ડેબ્યુટન્ટ્સ અમદાવાદ એસજી પાઇપર્સ સામે થશે. આ લીગમાં 16 એક્શનથી ભરપૂર દિવસોમાં 23 મેચ રમાશે, જેનો અંત 15 જૂને ગ્રાન્ડ ફિનાલેમાં થશે. બધી મેચો સ્ટાર સ્પોર્ટ્સ ખેલ અને સ્ટાર સ્પોર્ટ્સ તમિલ પર પ્રસારિત થશે અને જીઓ હોટસ્ટાર પર સ્ટ્રીમ કરવામાં આવશે. આ સિઝન અમદાવાદના એકા એરેના ખાતે યોજાશે. લીગની સૌથી આકર્ષક સ્ટોરીઝમાંની એક ભારતની ટોપ રેન્ક નેશનલ ફિમેલ પ્લેયર દિયા ચિતાલે છે. થોડા વર્ષો પહેલા ફેન તરીકે સ્ટેન્ડમાંથી મેચ જોયા બાદ તે આ સિઝનમાં સૌથી વધુ મૂલ્યવાન ભારતીય ખેલાડી તરીકે પાછી ફરી રહી છે. જ્યારે યુટીટીની પહેલી સિઝન યોજાઈ ત્યારે હું સ્ટેન્ડમાં ખૂબ જ ઉત્સુકતાથી એક્શન જોઈ રહી હતી. જ્યારથી લીગ શરૂ થઈ છે ત્યારથી હું તેના વિશે ખૂબ જ ઉત્સાહિત છું અને હંમેશા તેમાં રમવા માંગતી હતી. મને 2023માં તક મળી અને તે ખૂબ જ રોમાંચક રહ્યું છે. દર વર્ષે હું આ લીગ ક્યારે શરૂ થશે તેની રાહ જોઉં છું, દિયાએ કહ્યું, જે ફરીથી લીગમાં દબંગ દિલ્હીનું પ્રતિનિધિત્વ કરશે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. ટીમ તો 8 ટીમ્સ છે અને દેશના અલગ અલગ ખૂણાઓની નામોથી ટીમ્સ છે અને ખૂબ જ સ્ટ્રોંગ ટીમ્સ છે આ વખત, કેમ કે ઘણા ઇન્ટરનેશનલ પ્લેયર્સ છે, જેવા અરુણા ક્વાદ્રી હોય, એડ્રિયાના ડિયાઝ, બર્નાડેટ સોચ, આ બધા વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલિસ્ટ કે ઓલિમ્પિયન્સ છે અને આ વખત 32 ઓલિમ્પિયન્સ રમી રહ્યા છે આ લીગમાં. એટલે ખૂબ જ મોટી વાત છે જે આ લીગ અમદાવાદમાં થઈ રહી છે પહેલી વખત, અને મારા માટે પણ ખૂબ જ આનંદની વાત છે કે ઘણો બધો એવો સપોર્ટ મળશે અને જેની કારણે હું સારું પ્રદર્શન કરી શકીશ. ગુજરાતના ખેલાડીઓને આવી તક પહેલાં નહીં મળી હતી, એટલે ઘણીવાર દૂર સુધી જવું પડતું હતું અને ઘણીવાર કેટલા પ્લેયર્સ માટે એ પોસિબિલિટી પણ નહીં હતી. પણ આ વખત એ ઓપોર્ચ્યુનિટી મળી છે, એટલે આ ડેફિનેટલી આ ઓપોર્ચ્યુનિટી એ લોકોને હેલ્પ કરશે ઇન્સ્પાયર થવા માટે, મોટિવેટ થવા માટે અને ઘણું બધું શીખવા માટે, જે નોર્મલી પોસિબલ નથી હોતું. અને આ બધી મેચીસ તમે જ્યારે લાઈવ જોઈ શકો છો ત્યારે ઘણું બધું એવું શીખવા મળે છે.